નમસ્કાર દર્શકો, ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર સહિત પંચમહાલ, દાહોદ, વડોદરા અને નર્મદા જિલ્લામાં મકાઈના ખરીદ કેન્દ્ર શરૂ કરવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની માંગ। કૃષિ સહકાર અને પશુપાલક વિભાગ મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખી કરી માંગ। છોટાઉદેપુર જિલ્લામાં અને આસપાસમાં આવેલા જિલ્લાઓ જેવા કે પંચમહાલ, દાહોદ, નર્મદા, વડોદરા જિલ્લામાં મકાઈના ખરીદ કેન્દ્ર શરૂ કરવા છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ કૃષિ સહકાર અને પશુપાલક વિભાગ મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખીને માંગ કરી છે। લખેલ પત્રમાં ધારાસભ્યએ જણાવ્યું કે રાજ્યમાં અતિ ભારે વરસાદ થવાથી ચોમાસુ પાકો નિષ્ફળ ગયા છે। આવી પરિસ્થિતિમાં મોટાભાગની જમીનોમાં ખેડૂતોએ સફેદ, લાલ, પીળી મકાઈનું વાવેતર કર્યું હોય, જેથી ચાલુ વર્ષે મકાઈનું ઉત્પાદન પણ બીજા પાકોની સરખામણીએ વધુ થનાર છે। આમ છોટાઉદેપુર જિલ્લામાં તથા પંચમહાલ, દાહોદ, નર્મદા અને વડોદરા જિલ્લામાં પણ મકાઈનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું છે અને તેનું મબલક ઉત્પાદન નજીકના ભવિષ્યમાં થનાર છે। જ્યારે ખેડૂતોને પોષણયુક્ત ભાવ મળી રહે તે માટે તાલુકા વાર સફેદ, લાલ અને પીળી મકાઈની ખરીદી કરવા માટે ખરીદ કેન્દ્ર શરૂ કરવા જોઈએ। આ બાબતે રાજ્ય સરકારને નવી નીતિ બનાવવાની જરૂરિયાત જણાય તો નવી નીતિ બનાવી તેના ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી માંગ ધારાસભ્ય દ્વારા મંત્રીને લખેલ પત્રમાં કરવામાં આવી છે।